આજે આપણે રિઝનિંગનો સવાલ વિશે જોઈએ તો સમસંબંધ વિશે આપણે જોવાના છે। અહીં કોલન 1 બે શબ્દો, સંખ્યાઓ અથવા મૂળાક્ષરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે। ઓકે, જ્યારે ડબલ કોલન જે છે તે પ્રથમ બે શબ્દો જેવો સંબંધ બીજા બે શબ્દો, સંખ્યાઓ અથવા મૂળાક્ષરો વચ્ચે હોવો જોઈએ તેમ દર્શાવે છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા નંબરનું ઉદાહરણ, જંતુ હોય તો રોગ થશે અને યુદ્ધ હોય તો વિનાશ થશે। બરાબર, તો જવાબ ડી વિનાશ। ઓકે, બીજું ઉદાહરણ જોઈએ, અણુશાસ્ત્ર માટે અણુ, તો સમાજશાસ્ત્ર માટે શું જવાબ આવશે? તો તેના માટે થશે સમાજ। બરાબર છે, તો બી નંબરનું જવાબ થશે સમાજ। ત્રીજું ઉદાહરણ જોઈએ, હૃદયના ધબકારા માટે સ્ટેથોસ્કોપ, તો નાડીના ધબકારા માટે શું આવશે તે જોવાનું છે। તો તેના માટે સી જવાબ થશે સ્ફેગ્મોમેનોમીટર। બરાબર છે, ચાલો લાસ્ટ જોઈએ, પરિષદ માટે અધ્યક્ષ, તો અખબાર માટે શું આવશે જે તમારે કમેન્ટમાં કહેવાનું છે। ઓકે,